ગુડ મોર્નિંગ એવરીવન. મિકેનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3ની અંદર ચેપ્ટર નંબર 4 થ્રેડ પ્રોડક્શન મેથડની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે એલિમેન્ટ્સ ઓફ વી થ્રેડ, ત્યાર પછી સિંગલ સ્ટાર્ટ, મલ્ટી સ્ટાર્ટ થ્રેડ તથા એની સાથે સાથે થ્રેડ પ્રોડક્શનની અંદર થ્રેડ બનાવતા પહેલાં એના જે પ્રકાર છે એ જોયા હતા તથા ઇન્ટ્રોડક્શનની અંદર આપણે જોયું હતું કે એન્જિનિયરિંગમાં એનું ઇમ્પોર્ટન્સ શું છે તે. ઓકે, સિંગલ સ્ટાર્ટ મલ્ટી સ્ટાર્ટ થ્રેડ સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજે આગળ વધીએ છીએ હવે લેક્ચરમાં, ચેપ્ટરને આગળ વધ્યા હતા. નેક્સ્ટ જે આપણે ટોપિક જોવાના એ છે થ્રેડ પ્રોડક્શનની વિવિધ રીતો, તેના ઉપયોગો, ફાયદા અને ગેરફાયદા. ધ વેરિયસ મેથડ ઓફ થ્રેડ પ્રોડક્શન, ઇટ્સ એપ્લિકેશન, એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન. 2 વખત પૂછાઈ ગયો છે જીટીયુની અંદર, તો પોસિબિલિટી છે કે આ વખતે પણ પૂછાઈ શકે. ઓકે, સિમ્પલ રીતે કહીએ તો જે થ્રેડ પ્રોડક્શન માટેની વિવિધ મેથડ છે, આપણે જે થ્રેડ બનાવીએ છીએ એ કઈ કઈ પદ્ધતિથી બનાવી શકાય એના વિશેની સંપૂર્ણ માહિતી આ ટોપિકની અંદર કવર થશે. સ્ટાર્ટ કરીએ. થ્રેડ પ્રોડક્શનની પદ્ધતિઓ. મશીન ટૂલ વડે જો મારે થ્રેડ પ્રોડક્શન કરવા હોય, થ્રેડ પ્રોડ્યુસ કરવા હોય તો એના માટેની પદ્ધતિઓ. પહેલું છે એક્સટર્નલ થ્રેડ, એટલે કે સરફેસ ઉપર બહારની તરફ મારે થ્રેડ બનાવવા હોય તો, એટલે કે એક્સટર્નલ થ્રેડ. અને કોમ્પોનન્ટની અંદર હોલ પાડીને અંદરની સાઈડ થ્રેડ બનાવવા હોય તેને કહેવાય ઇન્ટરનલ થ્રેડ. દેટ મીન્સ થ્રેડ પ્રોડક્શન માટેની પદ્ધતિઓની અંદર 2 પ્રકારની પદ્ધતિ છે. એક છે એક્સટર્નલ થ્રેડ બનાવવા માટે અને સેકન્ડ બીજું છે ઇન્ટરનલ થ્રેડ બનાવવા માટે. ઓકે, જોઈએ 1 બાય 1 શું કહે છે. પહેલાં આપણે ડિસ્કસ કરીશું એક્સટર્નલ થ્રેડ માટે. ઓકે, તો જો એક્સટર્નલ થ્રેડની વાત કરીએ આપણે તો સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ વડે લેથ મશીન ઉપર આપણે એક્સટર્નલ થ્રેડ બનાવી શકીએ છીએ. તમે લોકોએ અને આપણે લગભગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 1ની અંદર જે જોબ બનાવ્યો હતો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 અને 2ની અંદર, એમાં આપણું આ લેથ મશીનવાળું વર્ક થયું હતું થ્રેડ બનાવવા માટે. બીજી જે પ્રોસેસ છે એ છે થ્રેડ ચેઝિંગ. ટૂલ આવે છે, એક સેટઅપ આવે છે જેને કહેવાય છે થ્રેડ ચેઝર. તો મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલની મદદથી થ્રેડ ચેઝર નામના સેટઅપથી, સાધનથી થ્રેડ ચેઝિંગ પ્રોસેસ કરીને એક્સટર્નલ થ્રેડ બનાવી શકાય છે. ત્યાર પછી છે થ્રેડ મિલિંગ. મિલિંગ પ્રોસેસથી થ્રેડ બનાવવા હોય તો ઓકે, મિલિંગ મશીન પર બનશે. ડાઈનો ઉપયોગ કરીને રાઉન્ડ ડાઈ વડે થ્રેડ બનાવીશું. એવી રીતના જ એક બીજી ડાઈ આવે છે સેલ્ફ ઓપનિંગ. સેલ્ફ ઓપનિંગ ડાઈ હેડ વડે એક્સટર્નલ થ્રેડ બનશે. થ્રેડ ગ્રાઇન્ડિંગ અને થ્રેડ રોલિંગ પ્રોસેસ વડે પણ આપણે એક્સટર્નલ થ્રેડ બનાવી શકીએ છીએ. ઓકે, તો એક્સટર્નલ થ્રેડ બનાવવા માટે આપણી પાસે ટોટલ 7 મેથડ છે, 7 પદ્ધતિઓ છે. જ્યારે સામે જો ઇન્ટરનલ થ્રેડની વાત કરીએ તો ઇન્ટરનલ થ્રેડમાં આપણે એક સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ વડે ઇન્ટરનલ થ્રેડ બનાવી શકીએ છીએ. સોલિડ તેમજ કોલેપ્સિબલ ટેપ વડે એક ટૂલ આવે છે ટેપિંગ ટૂલ, પ્રોસેસને બોલાય છે ટેપ. તો સોલિડ તેમજ કોલેપ્સિબલ ટેપ વડે ઇન્ટરનલ થ્રેડ બનાવી શકીએ છીએ. અને ત્રીજું મલ્ટી થ્રેડ કટર વડે થ્રેડ મિલિંગ પ્રોસેસ કરીને, ધ્યાનથી સાંભળજો, મલ્ટી થ્રેડ કટર વડે થ્રેડ મિલિંગ પ્રોસેસ કરીને પણ આપણે ઇન્ટરનલ થ્રેડ બનાવી શકીએ છીએ.
એટલે બે મશીન કોમન આવ્યા, લેથ મશીન અને મિલિંગ મશીન. આ બે મશીન એવા છે, લેથ મશીન અને મિલિંગ મશીન, કે જેની ઉપર આપણે ટૂલ યુઝ કરીને, લેથ મશીન ઉપર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ યુઝ કરીને એક્સટર્નલ થ્રેડ પણ બનાવી શકીશું અને ઇન્ટરનલ થ્રેડ પણ બનાવી શકીશું. એ જ રીતના મિલિંગ મશીન વડે પણ આપણે એક્સટર્નલ થ્રેડ અને ઇન્ટરનલ થ્રેડ બેવ બનાવી શકીશું. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વધીએ. ઘણી બધી મેથડ છે, ઘણી બધી પ્રોસેસ છે થ્રેડ પ્રોડક્શન માટે, થ્રેડ મેન્યુફેક્ચરિંગ માટે, પરંતુ આ ચેપ્ટરમાં આપણે મુખ્ય જે 4 રીતો છે એનો અભ્યાસ કરીશું. એમાં પહેલું છે થ્રેડ ચેઝિંગ, સેકન્ડ છે ડાઈ હેડ કટિંગ, ત્રીજું છે થ્રેડ મિલિંગ અને ચોથું છે થ્રેડ રોલિંગ. એટલે કે ચેઝિંગ, કટિંગ, મિલિંગ અને રોલિંગ, 4 પ્રોસેસથી જે થ્રેડ કટ થાય છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. ઓકે, થ્રેડ ચેઝિંગ, ચેઝિંગ ટૂલની મદદથી, ડાઈ હેડની મદદથી, ડાઈ કટિંગ, થ્રેડ મિલિંગ, મિલિંગ મશીન ઉપર, અને રોલિંગ પ્રોસેસથી થ્રેડ રોલિંગ. ક્લિયર? આટલી જ વસ્તુ આપણે ચેપ્ટરમાં જોવાની છે, બાકીની આપણા સિલેબસમાં નથી. ચાલો આગળ વધીએ. રાઈટ હેન્ડ સાઈડ થ્રેડ, અને પછી એમાં જોવાનું છે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થ્રેડ. નવો જ કન્સેપ્ટ છે તમારા માટે અને ઇમ્પોર્ટન્ટ છે, ઉપયોગી પણ છે. નોટ ડાઉન કરી લેજો. આવા જ ક્વેશ્ચન તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ જાય છે, નાના નાના. રાઈટ હેન્ડ સાઈડ થ્રેડ, જ્યારે નટને ક્લોકવાઇઝ દિશામાં ફેરવતા આપેલા બોલ્ટના થ્રેડ પર ટાઈટ થાય છે ત્યારે બોલ્ટ પર થ્રેડ રાઈટ હેન્ડ સાઈડ થ્રેડ છે એવું કહી શકાય. તમારે શું કરવાનું છે? ઘરે નટ બોલ્ટ લેવાના હાથમાં. ઓકે, અને જે નટ છે ને એને બોલ્ટની ઉપર મૂકવાની, અને પછી એને શું કરવાનું? તમારે ઘડિયાળની દિશામાં ફેરવવાની. નટને બોલ્ટની ઉપર મૂકીને હવે નટને તમારે ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં ફેરવતા જવાનું. અને જો ઘડિયાળની દિશામાં ફેરવતા નટ એ બોલ્ટની ઉપર ટાઈટ થતી હોય તો એવું કહી શકાય કે બોલ્ટ ઉપર જે થ્રેડ છે ને એ રાઈટ હેન્ડ સાઈડના થ્રેડ છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થ્રેડમાં. તો કે જ્યારે નટને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફેરવતા, એટલે કે હવે તમારે નટ બોલ્ટ લેવાના અને બોલ્ટની ઉપર નટને મૂકવાની અને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવાની. અને જો નટ બોલ્ટની ઉપર ચડીને ટાઈટ થતી હોય તો એને લેફ્ટ હેન્ડ સાઈડ થ્રેડ કહેવાય છે. સમજી ગયા? નાનો પ્રેક્ટિકલ છે, ઘરે કરી લેજો. નટ બોલ્ટ લઈને સિમ્પલ છે, નટ બોલ્ટને પકડવાના. ઓકે, બોલ્ટને ફિટ પકડી રાખવાનો અને નટને ધીમે ધીમે એક વખત ઘડિયાળની દિશામાં ફેરવો. જો ટાઈટ થાય તો બોલ્ટ ઉપર રાઈટ હેન્ડ સાઈડ થ્રેડ છે એવું કહેવાય. અને જો એન્ટી ક્લોકવાઇઝ ફેરવો વિરુદ્ધ દિશામાં અને જો ટાઈટ થાય તો બોલ્ટ ઉપર લેફ્ટ હેન્ડ સાઈડ થ્રેડ છે એવું કહી શકાશે. ક્લિયર છે? તમને ફિગરની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ થ્રેડ બતાવ્યા છે. જોવામાં બેવ સેમ જ લાગે છે. જો ક્લિયર? થ્રેડ બધા તમને જોવામાં વી થ્રેડ હશે ને એ બધા તમને જોવામાં સેમ જ લાગે. એવી રીતના સ્ક્વેર થ્રેડ પણ જોવામાં સેમ લાગશે. પણ મેં તમને જે પ્રેક્ટિકલ કીધો ને આ એ તમારે ઘરે કરવો પડશે તો તમને ખબર પડશે કે ભાઈ લેફ્ટ હેન્ડેડ થ્રેડ છે કે રાઈટ હેન્ડેડ થ્રેડ છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. આપણી પાસે ઘણી બધી મેથડ છે થ્રેડ પ્રોડક્શન માટેની, છે ને? તો એમાં કઈ પ્રોડક્શનની મેથડ
કઈ થ્રેડ પ્રોડક્શન મેથડ સુટેબલ છે, આપણા માટે સારી છે અને આપણા માટે ફાયદાકારક છે, તો એની પસંદગી કરવાની છે. તો એઝ અ એન્જિનિયર તમને બધી વસ્તુનું નોલેજ હોવું જોઈએ. ડિટેલમાં નોલેજ નહીં હોય તો ચાલશે, પણ થોડું ઘણું બેઝિક નોલેજ હોવું જોઈએ. તેમાં શું કહે છે કે થ્રેડ પ્રોડક્શનની રીતની પસંદગી. ઘણી બધી પદ્ધતિ છે, એમાંથી તમારે થ્રેડ મેન્યુફેક્ચરિંગ અથવા થ્રેડ પ્રોડક્શન કરવા માટે એક યોગ્ય રીતની પસંદગી કરવી પડશે. ઓકે, તો એ જ ટૉપિક આપણે ડિસ્કસ કરવાનો છે આગળ. શું કહે છે જોજો. થ્રેડ પ્રોડક્શનની રીતની પસંદગી. થ્રેડ પ્રોડક્શનની પદ્ધતિનો વિગતે અભ્યાસ કરતાં પહેલાં થોડાક મુદ્દાઓ આપ્યા છે, એનું ધ્યાન આપીએ કે જેની મદદથી યોગ્ય પ્રોડક્શન પદ્ધતિ પસંદ કરી શકાય. થ્રેડ પ્રોડક્શન તો કરીશું, પણ એની પહેલાં 6 પોઈન્ટ આપ્યા છે, એને આપણે ધ્યાનથી સમજીએ કે જેથી સારામાં સારી યોગ્ય કહી શકાય એવી પ્રોડક્શન પદ્ધતિ આપણે થ્રેડ બનાવવા માટે સિલેક્ટ કરી શકીએ. ઓકે, એમાં પહેલો પોઈન્ટ છે થ્રેડની સાઇઝ, ફોર્મ અને લંબાઈ. થ્રેડની પોતાની સાઇઝ, એનો આકાર અને એની લંબાઈ, આ તમારે પહેલાં જોવાની, કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. થ્રેડની સાઇઝ એટલે એની જે પીચ હોય છે તે. ફોર્મ એટલે એનો આકાર, વી છે, સ્ક્વેર છે, બટ્રેસ છે, એકમે છે, બ્રિટિશ સ્ટાન્ડર્ડ છે, એ જોઈ લેવાનું. પછી લંબાઈ, કેટલી લંબાઈમાં આપણે એને બનાવવાના છે તે. સેકન્ડ છે વર્કપીસની સાઇઝ અને શેપ. થ્રેડ બનાવવા માટે જે વર્કપીસ આવે છે, સિલિન્ડ્રિકલ વર્કપીસ, હોલો વર્કપીસ, એની ઉપર જ આપણે થ્રેડ પાડીશું ને, થ્રેડ બનાવીશું. તે જે વર્કપીસ છે એના પર પછી ધ્યાન આપવું પડે. તો વર્કપીસની સાઇઝ અને એનો શેપ જોઈ લેવાનો. તેના પ્રમાણે આપણે પણ થ્રેડ પ્રોડક્શનની જે પદ્ધતિ છે એ પસંદ કરી શકીએ છીએ. થર્ડ છે ઉપલબ્ધ મશીનની એક્યુરેસી અને કેપેસિટી. બનાવવાના તો છે થ્રેડ, પણ તમારી પાસે કયું મશીન છે થ્રેડ બનાવવા માટે? ઓકે, મશીનની એક્યુરેસી કેટલી છે અને મશીનની પોતાની કેપેસિટી કેટલી છે પ્રોડક્શન કરવાની, તો એ વસ્તુ પણ જોઈ લેવાનું થ્રેડની પસંદગી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સિલેક્ટ કરતાં પહેલાં. પછી એવું થાય કે ભાઈ હારામારી પ્રોસેસ સિલેક્ટ કરી, તમારી પાસે તો એનું મશીન જ નથી. મશીન છે તો એની કેપેસિટી નથી, કેપેસિટી છે તો એક્યુરેસીથી કામ નથી કરતું, તો પ્રોબ્લેમ થઈ શકે છે. થ્રેડની એક્યુરેસી અને ફિનિશિંગની જરૂરિયાત. જ્યારે ઓર્ડર આવે ત્યારે તમને સામેથી કહી દે કે ભાઈ અમને આટલી એક્યુરેસીનું કામ જોઈએ છે અને આ રીતના ફિનિશિંગ હોવું જોઈએ, તો એ પ્રમાણે પછી ઓર્ડર કમ્પ્લીટ કરવો પડે. એ રીતના પેમેન્ટ થાય, એ રીતના મટીરિયલ સિલેક્ટ કરવું પડે, એ રીતના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સિલેક્ટ કરવી પડે, એ રીતના મશીન સિલેક્ટ કરવા પડે, એ રીતના સ્કિલવાળા ઓપરેટરને કામે લગાવવા પડે. ઓકે, તો ખર્ચો વધી જાય છે, પૈસા બી આવે છે, જાય પણ છે. તો જે એક્યુરેસી છે, જે ફિનિશની જરૂરિયાત છે એ પૂછી લેવું, એને પણ ધ્યાનમાં રાખો. ત્યાર પછી છે પ્રોડક્શન રેટ. કેટલા નંબર ઓફ પીસીસ બનાવવાના છે? માસ પ્રોડક્શન છે, જથ્થામાં બનાવવાના છે, બેચ પ્રોડક્શન છે, અમુક લોટ કે સાઇઝમાં બનાવવાના છે, કે ભાઈ 4-5 1-2 બનાવવાના છે, તે પણ જોઈ લેવાનું. અને છઠ્ઠું છે ઓવરઓલ ઇકોનોમી. 5 વસ્તુ તમે જોઈ લીધી, ઓર્ડર લઈ લીધો, કેલ્ક્યુલેશન કર્યું તો ખબર પડી કે ભાઈ આમાંથી તો મને કંઈ ફાયદો જ નથી થતો, જેટલો ખર્ચો થાય છે એટલું જ પેમેન્ટ આવે છે, અથવા પેમેન્ટ ઓછું આવે છે અને ખર્ચો વધારે થાય છે, તો એવો ઓર્ડર પણ નકામો. એવી કોઈ પ્રોડક્શનની રીત પણ તમે પસંદ કરો તે પણ કોઈ કામની નહીં. ઓવરઓલ ઇકોનોમી, બધો ખર્ચો પણ નીકળી જવો જોઈએ, એક્યુરેસી અને ફિનિશિંગ પણ મળી જવું જોઈએ, પ્રોડક્શન રેટ પણ સચવાઈ જવો જોઈએ, સમયની અંદર ટાર્ગેટ પણ પૂરો થઈ જવો જોઈએ, તમારો પણ ખર્ચો નીકળી જાય ને તમને પણ પ્રોફિટ થાય. એ રીતના એક સુટેબલ અને સારામાંની વ્યવસ્થિત કહી શકાય એવી પ્રોડક્શનની મેથડ તમારે સિલેક્ટ કરવી પડે. ખ્યાલ આવે છે? તો કેવું છે કે વેરાયટી તો ઘણી બધી છે, મટીરિયલની અંદર પણ, મશીનની અંદર પણ, પ્રોડક્શનની મેથડની અંદર પણ ઘણી બધી વેરાયટી છે. પણ
તમારી ફેક્ટરીમાં, તમારા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તમારી પાસે કઈ ફેસિલિટી અવેલેબલ છે, મટીરિયલની શું પ્રાઇસ છે, જે વર્કપીસ આપણે લાવવાના છે તે, ઓકે, એનું ફિનિશિંગ કેવું આવે છે, તમારા મશીનની કેપેસિટી કેવી છે, મશીનની ઉપર જો કામ કરીએ તો કેટલું ફિનિશ, કેટલી એક્યુરેસી મળે છે, ઓકે, તમારા ત્યાં જે મેન પાવર એટલે કે જે ઓપરેટર કામ કરે છે એની એફિશિયન્સી શું છે, તમારું જે ભૌગોલિક ફેક્ટર કહી શકાય, જીઓમેટ્રિકલ ફેક્ટર, ઓકે, જિયોગ્રાફિક ફેક્ટર એ શું છે, પાવર કટ, મશીનનું શટડાઉન, બ્રેકડાઉન, ફેલિયર, ઘણી બધી વસ્તુ છે કે જે તમારા ટાર્ગેટને, તમે જે ઓર્ડર લીધો છે એને પૂરી થતું રોકવામાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, ઓબ્સ્ટેકલ્સ આવે છે, રેઝિસ્ટન્સ આવે છે. તો એઝ એ એન્જિનિયર તમે, આપણે એક સબ્જેક્ટ બી ભણીએ છીએ સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, આ બધી વસ્તુ કમ્બાઈન છે, પેરેલલમાં તમારે શીખવી પડે. અને એવું નથી કે ભાઈ ક્વોલિટીમાં લાગી ગયા તો ખાલી ક્વોલિટી પર જ ધ્યાન આપવાનું છે, બીજી ઘણી બધી વસ્તુ પણ તમે, અથવા બધી વસ્તુ તમારી સાથે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી જોડાયેલી છે, તેનું પણ તમારે મેનેજમેન્ટ કરીને એક સારામાં સારી થ્રેડ પ્રોડક્શનની પદ્ધતિ પસંદ કરવાની કે જેથી દરેકને ફાયદો થઈ શકે. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટરને આગળ કન્ટિન્યુઅસ કરીશું. ત્યાં સુધી જે બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી છે ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરી લેવી. થેન્ક યુ.